आज પૂરની સમસ્યાના કારણે લોકો ચિંતિત છે। દર વર્ષે ચોમાસામાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે। ધોધમાર વરસાદ પડતા પૂર્ણા નદીમાં પૂર આવતા હોય છે। લગભગ 50,000થી વધુ લોકોને સ્થળાંતર કરવાની સમસ્યા ઊભી થાય છે। ત્યારે સ્થાનિકોએ નદી કાંઠે પાળો બનાવી સુરક્ષા અને પૂરથી બચાવવા માંગ કરી રહ્યા છે। મહત્વનું છે કે અલગ અલગ વિસ્તારમાં ખાસ કરીને ભેંસદ ખાડાથી વિરાવળ જતી ખાડી પર ગેરકાયદે પુલ બનાવવામાં આવ્યો છે। આ પુલના કારણે જ તેમના ભેંસદ ખાડા વિસ્તારમાં પાણી ભરાયા છે। મહાનગરપાલિકા દ્વારા પણ અત્યારે આ બાબતે કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી છે નથી। માત્ર ખાડી જે છે કુદરતી કાંસ છે તેને પૂરી કરવાની તો કામ કરવામાં આવ્યું છે। તેના સિવાય જે કામગીરી હોવી જોઈતી હતી, જે અમને આશા હતી કે મહાનગરપાલિકા કોઈ એક્શન પ્લાન કરશે અને શહેરમાં જે પાણી આવે છે તે પાણી અટકાવવા માટેનું કોઈને કોઈ રીતે અખત્યાર કરીને પાણી અટકાવશે, પરંતુ એ કોઈપણ પ્રકારની કામગીરી ન થવાના કારણે હાલમાં પણ જ્યારે ચોમાસું આવશે અને પૂરની પરિસ્થિતિ સર્જાશે ત્યારે લોકોએ ઘરવખરીની નુકસાની કે લોકોના ઘરની નુકસાની થશે તે બાબતે જે નુકસાન થશે તે જોવાનું રહેશે। પૂર્ણા નદી લાગે છે તો પૂર્ણા નદીથી સીધી આ બાજુ કાલિયાવાડી તરફ સુધી જાય છે। એમાં વચ્ચે ભેંસદ ખાડા પણ આવે છે। ત્યાં એક નાનું પુલિયું છે। એ પુલિયાના હિસાબે ત્યાં આપણે ઊંડાઈ બી કરી શક્યા નથી અને પહોળાઈમાં બી કરી શક્યા નથી। એટલે પાણી ત્યાં ખરેખર ઘેરાઈ જાય પરિસ્થિતિ છે અને આજુબાજુના વિસ્તાર એટલે ભેંસદ ખાડા વિસ્તારમાં પાણી ભરાઈ રહે એ પરિસ્થિતિ છે ને આમ બી રેલ તો આવે જ છે। તો આ ઘેરાવાથી ખરેખર રેલ વધારે આવશે જો વરસાદના સમયે। તો સ્થાનિકોએ વધુ માંગ કરી છે કે ખાડી પર બનાયેલા પુલને દૂર કરવામાં આવે અને ખાડી પહોળી કરવામાં આવે, સાથે જ પુલ અંગે યોગ્ય કાર્યવાહી કરાય। તો બીજી બાજુ મહાનગરપાલિકા દ્વારા પ્રોટેક્શન વોલ બનાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે।